वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो नमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોને માનનારો ક્યારેય પણ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થતો નથી, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળીએ જ છૂટકો છે, કારણ કે આ પ્રવચન સાંભળ્યા વગર ચાલે એમ નથી। માટે દરેક શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોને માનનારો ક્યારેય પણ આ સંસાર બંધનમાંથી મુક્ત થતો નથી। કોઈના મનમાં એવો સંશય થાય કે ભાઈ તમે કયા પ્રમાણના આધારે આ વાત કરો છો, તો એ સંબંધમાં ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, 5મા પ્રકરણની 16મી વાતમાં એવું કહ્યું છે કે મોટા અવતારે પણ કજિયા કર્યા છે। આ પ્રમાણે કહી રામકૃષ્ણાદિક અવતારોએ અસુરોને મારવાને અર્થે જે લીલાઓ કરી એના પર અહીં દોષારોપણ કરવામાં આવેલું છે। તે જ પ્રમાણે 5મા પ્રકરણની 95મી વાતમાં એવું કહ્યું છે કે જોને બીજાએ તો રાસ કર્યો ને આવા સાધુએ તો તોડાવ્યો। આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ કામદેવની ચુનૌતીને એક્સેપ્ટ કરી એકાંતમાં ગોપીઓની સાથે રાસ કરી કામદેવને હરાવ્યો। આ કામ વિજયની લીલા પર પણ અહીં દોષારોપણ કરવામાં આવેલું છે। આ ઉપરાંત બીજી એક વાતની અંદર એવું કહેલું છે કે બધા ભગવાન કહેવાય છે, પરંતુ સ્ત્રીને અર્થે વલખા મારતા હતા। આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામની દિવ્ય લીલા પર આક્ષેપ કરવામાં આવેલો છે। તો જે પણ કોઈક વ્યક્તિ આ વાતમાં કહ્યા અનુસાર ભગવાનની દિવ્ય લીલા ઉપર આક્ષેપ કરે છે, તેને ભગવાન સ્વામિનારાયણ કેવો કહે છે? તો ગધડા મધ્યના 53મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પરમેશ્વર એના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણને વિશે જે દોષ દેખે છે, તેને વિમુખ ને અધર્મી જાણવું અને સર્વે મૂર્ખનો રાજા જાણવું। આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પરમેશ્વરના ચરિત્રને વિશે અને ભગવાનની સમજણને વિશે દોષ દેખે છે, એને તો વિમુખ જાણવો, અધર્મી જાણવો અને સર્વ મૂર્ખનો રાજા જાણવો। અને આ વાતોને જે પણ કોઈક મનુષ્ય પ્રમાણ તરીકે માને છે, એનું પઠન પાઠન કરે છે, એ જન્મ મરણના ફેરામાંથી ક્યારેય પણ મુક્ત થતો નથી। આ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 12મા વચનામૃતમાં કહેલી છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી। એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો। આઈ વિલ રિપીટ, ભગવાન સ્વામિનારાયણ કહે છે
કે તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈ ભગવદ ભક્તને ભગવાન ગમે તેવા ચરિત્ર કરે, ચાહે એ રાસ લીલા કરે કે સીતાજીના વિયોગમાં આમ તેમ ફરતા રહે, છતાં પણ એ ભગવાનના દિવ્ય ચરિત્રોમાં ભગવત ભક્તને કોઈ રીતે દોષ દેખાય નહીં ને, તે જ ભગવત ભક્ત જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ બીજો નહીં. અધ્યાર્થી ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ અસુરોના સંગને લઈને પરમેશ્વરના દિવ્ય ચરિત્ર પર દોષારોપણ કરે છે, એ જન્મ મરણના ફેરામાંથી ક્યારેય પણ મુક્ત થતો નથી. અને અહીં આ સ્વામીની વાતોમાં 5મા પ્રકરણની 95મી વાતમાં તો સ્વામીએ એવું કહેલું છે કે બીજાએ તો રાસ કર્યા અને આવા સાધુએ તોડાવ્યા છે. આ ઉપરાંત બીજી વાતમાં બધા ભગવાન કહેવાય છે, પરંતુ સ્ત્રીઓને માટે વલખા મારતા હતા. તથા આજ 5મા પ્રકરણની અંદર એવું કહેવાયું છે કે બીજા અવતારોએ પણ કજિયા કર્યા. આ પ્રમાણે કહી આ વાતોમાં ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા પર આક્ષેપ કરવામાં આવેલો છે. તો જે પણ કોઈક વ્યક્તિ આ વાતો વાંચે છે એ ક્યારેય પણ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થતો નથી. કારણ કે એ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામની દિવ્ય લીલાઓની સન્મુખ શંકાની દ્રષ્ટિથી જુએ છે, અને એટલે માટે એ જન્મ મરણના ફેરામાંથી ક્યારેય પણ મુક્ત થતો નથી. ભગવાન સ્વામિનારાયણે વડતાલના 12મા વચનામૃતમાં જે કહ્યું છે તે પ્રમાણે જે પણ કોઈ ભગવદ ભક્ત પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે, છતાં પણ એ ભગવદ ભક્તને ભગવાનના ચરિત્રમાં દોષ બુદ્ધિ થતી નથી, એ જ નિર્ભય થઈ ચૂકેલો છે, અર્થાત કે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ ચૂકેલો છે. પરંતુ જે લોકો ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે એ તો ક્યારેય જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાના નથી. એટલે સ્વામીની વાતોને પ્રમાણ તરીકે માનનારાઓ, એનું પઠન પાઠન કરનારાઓ આ વચનામૃત છે એ વચનામૃત ધ્યાનપૂર્વક વાંચી લે. એમાં ભગવાન સ્વામિનારાયણે આ વાત કહેલી છે. ભક્તો, ક્યારેય પણ આવી વાતોને તમે માનશો નહીં, કારણ કે આ વાતોની અંદર કેવલ ને કેવલ આવો જ કચરો ભરેલો છે. બીજા અવતારોની લીલાઓ પર આક્ષેપ કરવો, ભગવાન શ્રી હરિને અન્ય અવતાર કરતા જુદા બતાવવા, ભગવાનના દિવ્ય ધામોને માયિક કહેવા, એવી જ બધી વાત આ વાતોની અંદર કરવામાં આવેલી છે. તો ભલા થઈને આ વાતોથી દૂર રહેજો. અન્યથા જો આ વાતોના પઠન પાઠનનો તમે આગ્રહ રાખશો તો યાદ રાખજો, જન્મ મરણના ફેરામાંથી ક્યારેય પણ મુક્ત થશો નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.